નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે આંગણવાડી વર્કર અને હેલ્પરની જે સીધી ભરતીની જાહેરાત આવતી હોય છે એને લઈને આપણી પાસે એક ખાસ અગત્યની નવી અપડેટ છે, જેની અંદર મિત્રો જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓની જે યાદી છે એ મિત્રો હવે જાહેર કરી દેવામાં આવશે। અને આ ભરતીની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ધોરણ 10 અને 12 પાસ ઉપર સીધી પરીક્ષા વગર થતી ભરતી છે અને એની અંદર માત્ર ને માત્ર મહિલાઓ ફોર્મ ભરી શકતા હોય છે। તો આ ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, અન્ય વિગતો ક્યારે આવશે, નોટિફિકેશન ક્યારે આવશે, એની જે આપણી પાસે થોડી ઘણી માહિતી છે એ 100% ઓથેન્ટિક માહિતી તમને આપીશું। વિધાનસભાની અંદર જે રજૂ થયેલ આંકડા મુજબની ખાલી જગ્યાઓની પણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો આજે મિત્રો વિધાનસભાની અંદર પૂછેલો પ્રશ્ન છે કે દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં ખાલી જગ્યાઓ, જે મિત્રો શ્રી મહેશભાઈ ભુરિયા જાલોદ ધારાસભ્ય એમને માનનીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીને જે પ્રશ્ન પૂછેલો હતો કે દાહોદ જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્ર આપેલા છે। તો કેન્દ્રોની જે વાત કરવામાં આવે તો દાહોદની અંદર મિત્રો 589 છે, દેવગઢ બારિયાની અંદર 390 આંગણવાડી કેન્દ્રો છે, ધાનપુરમાં 265, ફતેપુરમાં 297, ગરબાડામાં 293, લીમખેડામાં 310, સંજેલીમાં 137, પછી સિંગવડમાં 228, જાલોદમાં 547, કુલ 3056 આંગણવાડી કેન્દ્રો આવેલા છે। એના પછી મિત્રો ખાસ બીજો એક જે પ્રશ્ન છે એ મિત્રો છે કે ઉક્ત આંગણવાડી કેન્દ્રોની અંદર જે વર્કર અને હેલ્પરનું મહેકમ કેટલું મંજૂર કરવામાં આવ્યું છે। તો જેની અંદર વર્કરોનું જે મહેકમ છે એ છે 3056 અને હેલ્પરોનું મહેકમ છે એ પણ છે 3056। એના પછી ખાસ જે અગત્યનો પ્રશ્ન હતો એ મિત્રો છે કે ખાલી જગ્યાઓ કેટલી છે અને આ ખાલી જગ્યાઓ શાના કારણે અત્યારે બાકી ભરી નથી। તો જે વર્કરની મિત્રો ખાલી જગ્યા છે એ મિત્રો દાહોદની અંદર માત્ર ને માત્ર 62 ખાલી જગ્યાઓ છે અને હેલ્પરની વાત કરવામાં આવે તો એ મિત્રો 83 ખાલી જગ્યા છે। અને આ ખાલી જગ્યા શાના કારણે પડી છે તો રાજીનામું અને વય નિવૃત્તિના કારણે આ ખાલી જગ્યાઓ પડી છે। તો મિત્રો આ ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવામાં આવશે, એટલે કે ભરતી ક્યાં સુધીમાં આવશે, આ ખાસ અગત્યનો પ્રશ્ન હતો। તો આંગણવાડી વર્કર અને હેલ્પરની પસંદગી કરવા અંગેની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે। એટલે કે મિત્રો આ જે ભરતી આવવાને હવે મિત્રો જે આની પહેલાંની જે ખાલી જગ્યાઓ મંગાવતા હોય છે માંગણા પત્રક, એ બધી જ કાર્યવાહી અત્યારે થઈ રહી છે। એટલે કે ટૂંક સમયની અંદર આનું નોટિફિકેશન આવી શકે છે અને નવી ભરતી આવશે મિત્રો 2025ની અંદર જ આવશે અને એના ફોર્મ પણ ઓનલાઈન ભરાશે અને એના પછી એની જે પસંદગીની પ્રક્રિયા થશે। તો મિત્રો આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગેની હજી સુધી કંઈ સત્તાવાર નોટિફિકેશન નથી, પરંતુ મિત્રો જે વિધાનસભાનું સત્ર ચાલે છે એની અંદર જે પ્રશ્ન પૂછ્યો હતો એને લઈને મેં મિત્રો જે મારી પાસે 100% સાચી માહિતી હતી, ઓથેન્ટિક માહિતી છે એ જ આપીએ છીએ। કોઈપણ પ્રકારની આપણે ખોટી માહિતી કે કોઈને ગુમરાહ કરવાની કોશિશ કરતા નથી। તો મિત્રો આ જે પસંદગીની પ્રક્રિયા એ અત્યારે કાર્યવાહી હેઠળ છે, એટલે કે જે વિચારણા ચાલી રહી છે। આગામી સમયની જે નોટિફિકેશન આવશે એટલે તમને ચોક્કસ સત્તાવાર આપણે વિડીયો મૂકીશું અને એના વિશે વધુ માહિતી આપીશું। તો બસ આજના વિડીયોમાં જે મારી પાસે માહિતી હતી એ તમને આપી છે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।